ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના કાણકિયા ગામની પોસ્ટ ઓફિસમાં લાખો રૂપિયાની કથિત છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગામના ગરીબ, મજૂર અને ખેડૂત પરિવારોની જીવનભરની બચત પોસ્ટના સત્તાવાર ખાતામાં જમા થઈ જ ન હોવાના આરોપ લાગ્યા. પોસ્ટ માસ્ટર દેવાયતભાઈ ગોવિંદભાઈ રામ સામે કુલ 7,93,000ની રકમ પોસ્ટ ખાતામાં જમા ન કર્યાના ગંભીર આરોપો લાગ્યા. ફરિયાદો બાદ પોસ્ટ વિભાગ હરકતમાં આવ્યો અને સમગ્ર મામલે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી. ગામના અનેક થાપણદારોએ પોસ્ટ માસ્ટર દેવાયતભાઈ ગોવિંદભાઈ રામ સામે તેમની જમા કરાવેલી રકમ પોસ્ટના સત્તાવાર ખાતામાં જમા ન કર્યાનો આરોપ લગાવ્યો. આશરે 3 મહિના પહેલા દેવાયતભાઈ રામની પોસ્ટ માસ્ટર તરીકે નિમણૂક થઈ હતી. તેમણે ગામ લોકોને બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ યોજનાઓમાં વધુ વ્યાજનું આશ્વાસન આપીને રોકાણ કરાવ્યું હતું. જોકે રકમ સ્વીકાર્યા બાદ પાસબુક અને સત્તાવાર રસીદ થોડા દિવસમાં આપવાની ખાતરી આપવામાં આવી હતી, પણ લાંબો સમય વીતી જવા છતાં કોઈને પાસબુક કે રસીદ મળી નથી. પીડિતોનું કહેવું છે કે પોસ્ટ માસ્ટર સતત બહાના બતાવતા રહ્યા, બાદમાં ઓફિસમાં આવવાનું બંધ કરી દીધું અને હાલ તેમનો ફોન પણ બંધ આવે છે. સમગ્ર ઘટના સામે આવતા પોલીસે પૂછપરછ શરૂ કરી. અમારા મૂકેલા 1,30,000 રૂપિયા હતા. 5 વર્ષની મુદત પૂરી થઈ એટલે પછી પાકે એટલે કે સાહેબ કે તમે 1 વર્ષની મુદતમાં મૂકી દો, એટલે હું તમારું કાગળિયાનું પાછો લેતા આવી. આ વાત છે. એ પછીના દેખાતા નથી. ઓછા 10 થી 15 જણાના પૈસા